હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા વ્લોગમાં. સવાર પડી ગઈ છે, વાગે સાત તો મોડ થઈ ગયું છે, 8:30 એવું થઈ ગયું છે. આપણે ઉઠી ગઈ છીએ, ઊંધું થોડું ધોઈ દીધું છે. હવે જઈએ નેચે કાનાજી લઈ લઈએ. કાનાજી આજ તો મોડા દૂર ગયા છે, કાનાજીને લઈ લઈએ. ચલો નેચે જઈએ ફટાફટ. બાકી તો મૂકી દીધું છે, કૂદરો વાળીને બધું નેચે થઈ ગયા. ગુડ મોર્નિંગ જીગા. મોડા ઉઠે કો તો જીગા? હે હે હા, તો મારે મોડું થઈ ગયું ઉઠવાનું. હા, બહુ મોડું થઈ ગયા. બહુ એટલે એટલું બધું મોડું નહીં, 8:30 જેવું થયું. આપણે નહીં લે એટલે ફટાફટ તૈયાર. હવે ઓફિસ કાનાજીને બિહાર દઈએ, ઉઠાડી દઈએ કાનાજીને. ઉઠી જાઓ કાના. કાનાજીને બિહાર દઈએ ઉપર. પાણી પીવડાવી દઈએ થોડું. દઈએ કમ્પ્લીટ. હા, નહીં લઈએ ફટાફટ. પછી તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને ઓફિસ માટે રેડી. હવે બધું બેગ લઈ લીધી છે, મોબાઈલ બે લઈ લીધી છે આપણે. એટલે રૂમાલ એક બાકી રહી ગયો. રૂમાલે લઈ દીધો. ચલો રૂમાલ પણ લઈ લીધા છે અને આજે રૂમાલ હવે નાખી દઈએ બહાર. બહાર શું નાખો? હવે નાખવા દે ને ખુરશીમાં, પછી નાખીશ હમણાં. પેલા એવું કરે છે ના, પલક માટલા બેસી રહી છે અને બધું ધોઈ રહી છે. પેલા ગુડ મોર્નિંગ. નાસ્તો પાણી કરી લીધો? હા, હું નીકળું, મારા ટાઈમ થઈ ગયો. બોટે બોલા. ચલો મિત્રો આપણે નીકળીએ. ટાઈમ થઈ ગયો તો હું બાકી થઈ જઈએ. પહોંચી જઈએ ફટાફટ. ચલો મિત્રો મળીએ. ચાલો મિત્રો આપણે આવી જઈએ. બપોરે વાગ્યા છે છેલ્લા થોડા 2 વાગી ગયા તો જમવા આવી ગયો. બનાવી દૂધી બનાવી. હા, તપેલામાં જ કોઈ કાઢું નહીં કાઢું. ચમ બે શાક તો મિત્રો આપણે લીધું છે અને આટલી વાર જઈએ ઓફિસ. 4 વાગે 2 થી 18 રિસેસ હોય છે. આપણે 10-15 મિનિટ ઓફિસ ચાલી જાય. ચાલો આપણે જઈએ ઓફિસ. 6.5 hours later. આయ్યા તો 15 દાડે રહેવાનું કહેતા હતા. 15 દાડે રહેવાનું કહેતા હતા. અઠવાડિયું નહીં થયું, રવિવાર જતા. આજ કઈ ગુરુવાર થયો, 5 દાડા ના રહે. રવિવારે હજી રાતે જતા છે 7 વાગે. સોમ મંગળ બુધ 3 દાડા થયા.
ના પાડો પછી શું લેખાડો? ના ના બહુ બીજું ચાર્જ આવે. આબલમ જુઓ. હાલો હા તે તો પડાય ન તો એ રીતે ચોકણ તો બાઇકમાં બી આવી જાય ફાવે તો બીજું શું કહું. બાઇકમાં ફાવશે એ તો ઘેરે જવાના મારે નોકરીને જવાનું વહેલા. બાઇકમાં જતા ગાડી લઈને જઈએ વાત કરે. ડીઝલ મળતું નહીં અત્યારે. હા આપણી ગાડી લાવીશું તો કંઈ કહેવાની જરૂર જ નહીં ને પલક. ગેસ વાળી જ લવાય ને તો અત્યારે હજી શું કહેવાય સ્ટેબલ થાય ને પછી ગાડી વાડી લવાય. ગાડી સીએનજી પેટ્રોલ આવે ને એવી જ લવાય. તો મિત્રો પપ્પા મમ્મી એ જાય બીજા પૂડા ફ્રીના ઘેર. આપણે હવે જમીશું. વાગે છે 10 ને હવે ભૂખ લાગી એટલે જમી લીધા. હેલો કાઢા ખાવાનું. દીકરા તાર નહીં ખાવું હે ખાવાનું પેલા રૂમમાં કાઢી લઈશ કુલરવાળામાં. ખોટો ગરમીમાં બેહીને કરતા કુલરમાં ના બેસીએ શાંતિ ઠંડા. બારણું આડું કરી દઈએ. બારણું આડું કરી દઈએ અમે કોઈ નહીં ખાઈએ તો એ જમી દઈએ. ચાલા ઊંઘા દેલા કુલરે મસ્ત જેવા ઠંડા એવા. પંખો થોડો વધારે. આપણે જમી ખીચડી શાકને બધું બનાવ્યું જમી દઈએ. તો મિત્રો રાતના વાગે 8:30 ગયા ને આપણે ખાઈ પી લીધું છે ને ખાઈ પીને તો ચાલને બેઠા હતા આપણે. હવે જઈએ ઊંઘવા ધાબા ઉપર. ખાટલો વાટલો તો પાથરો નહીં ખાલી પલંગ ઉપર હોઈ જઈશું. મમ્મી પપ્પાને કદાચ રાતે આવો મોડા તો પછી સવારે આવો 4 વાગે જાય એટલે કોઈ નક્કી નહીં. સવારે આવો તો રાતે બી આવો જ્યારે આવો ત્યારે આપણે હવે જઈએ ઊંઘવા. કાનાડીને મારા જોડે અંગાત ઉપર લઈ જવું ધાબા ઉપર ત્યાંથી ને ચમકાતા કુલર ચાલુ હતું એટલે હવે જઈએ છીએ ધાબા ઉપર ઊંઘવા માટે. તો આઈ હોપ એવી આશા કે અમારા વિડીયો તમને ગમતા હશે. તો સબસ્ક્રાઈબર આપણા બહુ ઓછા છે અત્યારે 152 સમથિંગ છે. તો એવી આશા રાખીએ કે આપણે ટૂંક સમયની અંદર 1000 સબસ્ક્રાઈબર થઈ જાય તો 1000ની ફેમિલી પૂરી થઈ જાય. તો એક નાની એવી વિનંતી છે તો અમારો વિડીયો જુઓ, લાઈક આપો, શેર કરો તમારા ફેમિલી મેમ્બર સાથે, ખાસ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરો જુઓ જેથી અમને ખબર પડે. કમેન્ટ તો ખાસ કમેન્ટ કરો કે જેથી અમને ખબર પડે કે અમારા વિડીયો બરાબર બને છે કે નહીં, તો લોકોને પસંદ આવે છે કે નવા કયા ટૉપિક ઉમેરે જેવા હોય. ટૉપિક તો ઠીક છે ઘરની જ વાત, પણ બીજી કોઈ વાત નહીં લાગતી ખાસ કમેન્ટ કરજો કે જેથી અમને મોટિવેશન મળે. અમે આવા નવા વ્લોગ્સ બનાવતા રહીએ. તો ચલો મિત્રો આજના માટે આટલું જ. મળ્યા હોતો લોકો ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.